નમો બુદ્ધાય. જય જય નમો બુધાય. મયુરભાઈ આવ્યા છે મારી ઓફિસે સાહેબ. સાહેબ મયુરભાઈ આવ્યા છે મારી ઓફિસે. આજે ભોગ બનનાર છે ઈ. આપણે વકીલ સાહેબ ને આપણે ક્યાં સાવરકુંડલા થી? સાવરકુંડલા થી હિંમતભાઈ બગડા વકીલ સાહેબ. હા વકીલ સાહેબ. હા આપણે ઓલું ઈ પાછું મને ભૂલાઈ ગયું. મને હમણાં એક બીજા વકીલ હારે મેં વાત કરી, કોની હારે થઈ ગઈ ક્યાંય ખ્યાલ ન રહ્યો આપણે. કાંઈ વાંધો નહીં. હવે આ જે ભાઈ ભોગ બનનાર જે ભાઈ છે ને, જે મયુરભાઈ, હા એને હું ફોન આપું છું. હા બરાબર. અને એ વાત તમને કરે છે એની જે એની ઉપર જે આપવીતી થઈ છે ને, એ મેં તમારામાં વોટ્સએપ બધું કરી દીધું છે. ઓડિયો ને એ બધું મોકલાવેલું છે, એના દાગીનાઓ ને એ બધી ફરિયાદની નકલ ને એ. ઓકે. આપણે વકીલ સાહેબ હેમંતભાઈ બગડા સાવરકુંડલા. સાવરકુંડલા. ઓકે સાહેબ. હવે આ ભાઈ જે છે એ તમારો અસીલ છે? આ મારો ક્લાયન્ટ છે, મારો અસીલ છે. હા ઓકે સાહેબ. ઓકે હાલો આપો છીએ એમને. આપું છું એમને. અત્યાર સુધીની 5-10 મિનિટ ટાઈમ કાઢીને વાત સાંભળજો તમે. જી જી સાહેબ જી આપો આપો. હેલો. હા બોલો. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. કેમ છો? મજામાં મનસુખભાઈ? મજામાં મજામાં. બોલો બોલો. હું સાવરકુંડલાથી વાત કરું છું, નાનો માણસ છું. અને મારે છે ને, હું એ રાધાકૃષ્ણ ગૌશાળા છે ને સેવા કરવા જતો. એટલે આ તમારો અવાજ કેમ બાઈ જેવો છે? હા, ઈ મારો અવાજ પતલો જ છે, વોઇસ. પણ આમાં જણ હારે વાત કરી, બાઈ હારે વાત કરી છે, હરી સમજાતું નથી ભાઈ. વિડીયો કોલ કરું? ના વિડીયો કોલ નથી કરતો, તમે વાત કરો ને. હા, એટલે મેં છે ને એમને સેવા કરવા જતો હતો. પછી એને પૈસાની જરૂર હતી ને, તો મેં એને 10,000 રૂપિયા આપ્યા હતા. હા એને 15 દિવસનું કઈ 9 દિવસમાં પરત આપી દીધા હતા. હા પછી પાછા મને કહે કે મારે કે હું વ્યાજ ભરું છું, મને કંઈક સેટિંગ કરી દે ને પૈસાનું. મેં કીધું બેન, મારે મારા પપ્પાએ નથી, મારે બે બેનું વિકલાંગ ને માનસિક ઉંમર છે, મારા મમ્મીની 70 વર્ષ ઉંમર છે, પપ્પાની ગેરહાજરી છે. બધું છૂટું મજૂરી કરું છું, બરોબર. ઘર હું કરું બધાનું, એમ વાસીદા વાળું બધું નાનું મોટું કામ કરું, રસોઈનું ને એનું. તો મારા 50,000 રૂપિયા છે ને, મારા બે બેનું છે ને એના દાખલા કરાવ્યા છે, હપ્તે કટકે હપ્તે 5,000 ના હપ્તે, બરોબર. તમે તો એ મારી પાસે છે, તમે આપી દેજો, બરોબર ને? તો કે હા કઈ વાંધો નહીં. એટલે મેં એને 8મા મહિને આપ્યા એને. એને એમ કીધું હું 10મા મહિને પરત કરી દઈશ, દિવાળી પહેલા. બરાબર. પછી 10મા મહિનો પૂરો થઈ ગયો, 11 મહિનો ગયો ને, મેં કીધું માતાજી મને કંઈક સેટિંગ તો કરો. મેં કીધું મારી મરણ મૂડી તમને આપેલી છે, મેં કીધું બરાબર. તો એ કે કઈ વાંધો નહીં. પછી મેં છે ને 6 ફેબ્રુઆરી લક્ષણ કરાવ્યું, નોટરી. મારી પાસે પૈસો હતું. પછી 6 ફેબ્રુઆરીમાં લક્ષણ કરાવ્યું. તમે લક્ષણ કરાવ્યું ને ત્યારે મને ધમકી આપવા માંડ્યા કે તારે જ્યાં દોડવું હોય ને દોડી લે, મારે કશું તને આપવાનું નથી. એટલે પણ મને તમારો અવાજ છે ને આમ જેન્ટ્સ નો નથી લાગતો, મને લેડીઝ નો અવાજ હોય એવું લાગે છે. સાહેબ ને આપું હેલો ચાલુ. હેલો હેલો. એક મિનિટ સાહેબ, બોલો ને. હા બોલો. હેલો. હા. એટલે એ છે ને મેં બધું એને આપ્યું ને, પછી મને કહે કે મારે તને કઈ આપવાનું નથી થતું, એવી મને ધમકી આપી. એ કે તારે જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજે એમ. ઓકે. આપણે કેટલા પૈસા આપ્યા હતા, કેટલા દાગીને આપ્યા હતા? મેં 50,000 રૂપિયા આપ્યા છે અને 58 ગ્રામ સોનું આપેલું છે. 50,000 રોકડા? હા, 58 ગ્રામ સોનું. 58 ગ્રામ? હા 58 ગ્રામ સોનું. હા. સોનું કોને આપ્યું છે? હે કોને આપ્યું તું? વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા, સાવરકુંડલા રાધાકૃષ્ણ ગૌશાળાના ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી. વર્ષાબેન મનસુખભાઈ ગોંડલિયા ઉર્ફે વર્ષા માતાજી. મનસુખભાઈ. હા. પછી મેં પોલીસ ફરિયાદ કરી છે. હા હા. પોલીસ ફરિયાદ કરી. પીઆઈ સાહેબ છે ને, કુગસિયા સાહેબ, એને એમને બોલાવ્યા હોત કે આ લોકોની માલિક છે દાગીનાના, તમે એને આપી દો. તો એની મોઢે પીઆઈ સાહેબની મોઢે એ વર્ષાબેન એવું બોલ્યા કે સાહેબ મારી આગળ કઈ થાય એવું છે નહીં, તમારે જ્યાં કેસ કરવો હોય, દાખલો કરવો હોય અહીંયા કરી દો, જે સજા કરી હોય, મારી પાસે કશું થાય એવું નથી એમ કહી. પણ તમે આટલા બધા વિશ્વાસમાં કેમ આવી ગયા? તમે આવું બધું શું દેખાડ્યું હતું તમે એના ભરોસામાં આવી ગયા? સાહેબ હું અહીંયા સેવા પૂજા કરતા, અમે અહીંયા નાના મોટા કામ કરતા. સેવા પૂજા કરતા હોય, પણ સેવા પૂજામાં કઈ દાગીના દેવા
કે પૈસા દેવા એવી જરૂરિયાત નથી, પણ તમે માતાજીના ભગત છો? એક મિનિટ આપો. એટલે તો એ એમ કહે છે કે અવાજ કેમ આવે છે? મનસુખભાઈ, હા સાહેબ, આ માતાજીના ભગત નથી ને? ના એ માતાજીના ભગત નથી, એનો અવાજ એવો છે. આપણે આમાં તો મેં કીધું મારે શું મને એમ કે બાઈ જ બોલે છે, એને લહકો ને એની લઢણ બધી બાઈ જેવી. એ વાત સારી છે. વિડીયો કોલ કરાવું? ના, વિડીયો કોલ છે તમારી માં તો ભરોસો હોય છે, તમે બહુ કરી. એ સત્સંગ કરવા જાય છે. હા, શિવ શક્તિ સ્વરૂપ છે. એ માતાજીના ભગત છે. હા, એમ કઉ છું. એટલે એની જે ભાષા બોલવાનું છે એટલે તમને ના એ બિચારો નાનો માણસ છે અને એની ભાષા જ એવી છે. આપણે એટલે એ ઓલા માતાજીના ભગત આવે ઈ મહિલા છે એમ કહું? ના એમ નથી, તો પુરુષ જ છે. ઠીક. પણ આ મને એનો અવાજ એવો છે. હા, અવાજ બોલવાની સટા જે કઈ એને લહકા ઈ બધા લેડીઝ ના છે. એને વિડીયો કોલ કરાવું તમને પેલા? ના, પર વિડીયો કોલ નહીં. હવે એની આપણે વાત સાંભળી લીધી મેં અડધી. પછી હવે મને છે ને એનું આ જે કઈ છે ઈ કયો ને વાત પતી ગઈ છે. આપણે 50,000 ને 58 ગ્રામ સોનું ને એ બધી વાત થઈ ગઈ છે. હવે એ PSI સુધી તો પહોંચ્યા છે. એટલે હવે એનું શું અધૂરું રહ્યું છે એટલી વાત કરીને પછી આપણે માતાજીને ફોન કર્યો. હવે એને છે ને એમાં થયું છે મનસુખભાઈ એવું કે એમને લખાણ કરીને આપ્યું છે. એના હસબન્ડ છે મનસુખભાઈ કરીને છે, માતાજીના ઘરવાળા. હા, એટલે એને આને સહકાર પૂરો આપ્યો અને એના દાગીના ની બધા છે ને IIFL માં એને કોઈ કાળુભાઈ નામની કોઈ વ્યક્તિ છે, કાળુભાઈ વાલજીભાઈ રાઠોડના નામની. અને એ માતાજી એમ કહે છે કે મેં કોઈ આવા દાગીના લીધા નથી ને કે તો હું વચ્ચે ખાલી છું, પણ લખાણ એને કરી આપ્યું છે. દાગીના એને જ આપેલા છે. ભાઈએ આ લખાણ કર્યું કોના નામનું છે? એ વર્ષાબેન ના નામનું છે. લખાણ વર્ષાબેન ના નામનું છે. હા, માતાજીએ લખીને આપ્યું છે એને. ઓકે. હવે આમાં એને શું કર્યું છે, એ માતાજીએ બીજાના નામે IIFL માં મૂક્યું છે સોનું ની બધું. એના ફોટા એમને આપ્યા છે. IIFL વાળાને મેં અરજી આપી છે કે ભાઈ આની માલિકી આ મયુરભાઈ ની છે. એટલે મયુરભાઈ નો વાંધા અરજી લઈ લીધી છે કે અમારી મરજી વગર કોઈ છોડવા નહીં. એને કોઈના એવું ડિક્લેરેશન આપ્યું છે કે આ દાગીના મારા છે, કાળુભાઈ નામની વ્યક્તિ. ખરેખર કાળુભાઈના નામનું કાંઈ નથી. બિલ બધા મયુરભાઈના નામના છે. ઈ તો જો કે તમે તો એડવોકેટ છો એટલે પોલીસ તપાસમાં એમાં બધી માંગણી કરશો થઈ જશે. પણ અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર આને જે ચીટિંગ કર્યું છે એ આપણે તમારા માધ્યમથી જાહેર કરી છે. કાંઈ વાંધો નહીં. બરાબર. હવે નંબર ઈ છે, હવે આ ભાઈ શું નામ કીધું આપણે જે ફોન કરનાર છે આપણે અત્યારે ભાઈજી? મયુરભાઈ બટુકભાઈ ગઢિયા. મયુરભાઈ ઈ કઈ સમાજના છે? એ લુવાણ જ્ઞાતિના છે. મયુરભાઈ બટુકભાઈ ગઢિયા. બટુકભાઈ ગઢિયા. હા, ગઢિયા લોહાણા. હા, એટલે પણ આ લુહાણા કોઈને હાથમાં ન આવે, પણ આ નકર કહેવત છે કે પાણો ગાય પણ લુહાણો નો ગાય. એ વાત તમારી સાચી છે, પણ હવે આ બીજો વિશ્વાસમાં આવું થયું છે ને યાર. આ કહેવત છે ભાઈ, પછી મારો બાપ જાણે. પણ કાંઈ વાંધો નહીં. હવે આપણે મયુરભાઈ નું આપણે હમણાં પછી હવે મને મયુર તમારા નંબર મારી પાસે છે એટલે તમારો નંબર હું લખી નાખું છું. પછી આ કદાચ કાંઈ એની વાતચીત થાય તો હું તમારી યાર. હવે આનો મને મયુરભાઈ નો ફોટો મોકલી દો, માતાજીના ફોટા મોકલો. હા, મયુરભાઈ નો ફોટો મોકલો છો, માતાજીને ફોટો મોકલો છું. હા, હવે મયુરભાઈ ને ફોન આપો એટલે એની યાર આપણે મંજૂરી લઈ લઈએ. આજે મયુરભાઈ. હા સાહેબ બોલો ને. હા, હવે મયુરભાઈ આપણે છે ને આ જે ઓડિયો સોશિયલ મીડિયામાં તમારી હારે જે કાંઈ ચીટિંગ થયું છે અને આનું નામ શું છે આ આશ્રમનું? રાધાકૃષ્ણ ગૌશાળા. રાધાકૃષ્ણ ગૌશાળા. આ ક્યાં રોડ ઉપર આવી? મોવા રોડ ઉપર, ફાટક રેલા ફાટક ક્રોસિંગ કરી. સાવરકુંડલામાં? હા, સાવરકુંડલા સાહેબ. મોવા રોડ ઉપર. મોવા રોડ ઉપર આવી સાહેબ. મને બહુ તકલીફમાં છું હું અત્યારે. સાનો લીધો થઈ જાવ. આમાં બધું શું છે કે આવું આપણે નહીં કરવાનું, થોડુંક ધ્યાન દેવાનું. આવી રીતે આમાં ક્યાંય ફસાઈ નહીં જવાનું. આપણે બધું આ શું છે વિશ્વાસમાં લઈ અને જે માણસો છે ને એ ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા છે. અને સાહેબ હું છે ને અત્યારે હું આપણી જ્ઞાતિમાં જ જોઈન્ટ થઈ ગયો છું. ત્યાં ધૂન ગાવા જાઉં છું આપણા સમાજમાં જ. તે મેઘવાળ સમાજમાં જ. ધૂન ગાતા આવડે તમને? હા, જો મેં તમે ધૂનના વિડીયો મોકલાવ્યા છે. હું ધૂન ગાઉં છું. મરણ સરણ થઈ ગયું હોય લગ્ન પ્રસંગમાં ધૂન ગાવા જાઉં. મારી ધૂન સંભળાઈ ગઈ ને શું છે, પપ્પાની ગેરહાજરી છે, મારી મમ્મીની ઉંમર 70 વર્ષ છે, મારી મરણ મૂડી બધી એને લઈ લીધી છે સાહેબ પડાવીને. મયુરભાઈ એકાદી ધૂન સંભળાવી દો મને, હું રાજી થઈ જાવ એવી.
લીલા લીલા ઘોડાવાળો કોણ શેરીયુંમાં આવે છે, વાહ. પિતા અજમલ ના કુંવાર શેરીયુંમાં આવે છે, માતા મીણલ દેવના બાળ શેરીયુંમાં આવે છે, બોલો રામા પીરની જય, પરબના પીરની જય. હા, મસ્ત ગાયું. હાલો હવે મયુરભાઈ, હું છે ને તમારા ફોટા મને મોકલો, માતાજીના ફોટા મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર તમારી હારે જે કઈ આ 50,000 રૂપિયા 58 ગ્રામ સોનાનું સીટિંગ થયું છે ને ખોટું કર્યું છે, એ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? હા છે તમ તાર કઈ વાંધો હવે આપણે આ જે બેનનું નામ વર્ષાબેન ને ના મને મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં મોકલી દો, તમારા ફોટા મોકલો ને એના ફોટા મોકલો. હા આ છે ને મારી સાથે છેતરપિંડી વિશ્વાસમાં લઈને આવી રીતે ભાઈ જો તમે તો લુવાણા છો પણ તમારે ક્યાંય હાથમાં આવાય નહીં, પણ લુવાણા લગભગ ક્યાંય હાથમાં આવે નહીં, તમે આવી ગયા ને એટલે મને સારું શક પડ્યો મારું. મારે કોઈ પપ્પાની ગેરહાજરી છે ને તો હું બધી સેવા કરવા જાઉં, બધે જાઉં છું, હું સત્સંગની સેવામાં જાઉં છું, મારે 1 રૂપિયાની આશા નથી, બરાબર 200-300 રૂપિયાની મજૂરી કરું છું ભાઈ હું, પણ હું વિશ્વાસના સમજાણું. અને એ છે ને રામદેવ પીરના આશ્રમ ને ગૌશાળા બધું કરે છે ને એટલે મેં વિશ્વાસ આપ્યા. એટલે રામાપીર ને ભરોસો આપ્યો હતો કે? હા ગાયુંના ભરોસે, ગાયુંનું નિરણ લેવું હતું ને, ઘાસચારો ને પાલો ને એવું બધું, એટલે મને કપડા આપતા. દીધા તો ભગવાન ભરોસે દીધા હતા કે ગાયુંના ઢાંઢેના ભરોસે? ગાયુંના ભરોસે. તેને હું કીધું વ્યાજ ભરું છું ને તો મને જેમ તો આખા વર્ષનો પાલો નાખી લઉં. કાંઈ વાંધો. અને જમવાનું વધેલું હોય ને એ બધું મને આપતા, છાશ દૂધ આપતા, ક્યારેક જૂના કપડા આપતા, ચંપલ આપતા, એવું આપતા. અને મને છે ને ભાઈ અમારી પરિસ્થિતિ નબળી રહી ને તો હું ભોળવાઈ ગયો એમ. અત્યારે હાલ હું મેઘવાળ સમાજમાં ધૂન ગાવા જાઉં છું, બધે રઘુવંશી છું પણ અત્યારે મેઘવાળ સમાજમાં જોઈન્ટ થઈ ગયો છું. મેં પૈસા દીધા આ બધું ચીટિંગ થયા પેલા ધૂન ગાતા હતા કે પછી ચાલુ કરી? ના હું 4 વર્ષથી ધૂન ગાઉં છું. ઠીક, નકર મેં કીધા ખોટું. હિંમતભાઈ એડવોકેટ છે. આ હલવાણા પછી ધૂન ચાલુ કરી દીધી ને? કોઈ નથી રે. ઈ એક ધૂન તમારે ગાઈ નાખો. હવે તમે જ્યાં ગાઓ ને ત્યાં પેલી ધૂન ઈ ગાવી, કોઈનું નથી રે, કોઈનું નથી રે, મારું કરી નાખ્યું રે, મારું કરી નાખ્યું. ઈ ધૂન પેલા ગાવાની. હા અને હિંમતભાઈ છે ને એડવોકેટ સાહેબ, એના ઘરે હું 4 વર્ષથી ધૂન ગાવા આવતો જ, પછી હમણાં નહોતો આવતો એમ. મારે ક્યાંક કામ આવી ગયું હોય ને, મજા ન હોય ને એટલે મારી મમ્મીની તબિયત બરાબર નથી અને મેં કોઈ દી સારું ખાધું પીધું નથી. મારી મરણ મૂડી મેં ક્યાં આપી દીધી. મને તમે સહકાર આપજો. કાંઈ વાંધો બેન. આમાં શું છે, જો આ છે ને આ જો ઓમ હેલો નો કાચબો ઈ બધે છે ને ઈ ભી પડે ને તે હટ હકેલી જાય. મકોડો ને મૂરખ નર તૈણે મધલાળ મરે. જો માખી મુકોડો ને મૂરખ નર તૈણે મધલાળ મરે. જો ખાંડ ની સાયણી પડી હોય તો કાંઠા બેહીને ખાય ને તો એની નાચ ધરાય એટલું હોય, પણ પડે અંધેરે હલવાય ને પછી મરે. તમે છે ને થોડાક લાલચ માં આવી ગયા એટલે તમે મધલાળ માં હલવાઈ ગયા. નહીં સાહેબ, મારે એવું કઈ નથી સાહેબ. એવું ભલે પણ કોઈ પણ હવે આમાં શું છે, આ સંબંધ છે ને વિશ્વાસ છે એમાં એવું થાય એટલે મધલાળ જ કહેવાય. મારી ભૂલ સાહેબ. કાંઈ વાંધો નહીં. હાલો મને એના મોબાઈલ નંબર મોકલી દો અને સાહેબ ને ફોન આપો. હાલો હું એને વાત કરું છું. હા મેં સત્સંગના વિડીયો મોકલ્યો. હાજી સાહેબ. હા સાહેબ, હવે મને છે ને આના ફોટા ને એવું મોકલી દો અને મને વરસાદ માતાજીના ફોટા મોકલો. હાજી મોકલું છું. હાલો. અને સત્સંગને આની ધૂન કરે છે ને એ મોકલું છું તમને. એ ધૂન નહીં, આ એક કરો ને એ ધૂન તો મેં એને સાંભળી લીધી. હવે અટણ આપણે આ ધૂન એક ચાલુ કરી દઈ. કઈ આ વર્ષાબેન વાળી એ એક ધૂન આપણે ઉપાડીએ જોઈએ કેવી હાલત જોઈ. ઓકે સારું. જી સાહેબ. હાલો. હા કો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન બોલો ને? વર્ષા માતાજી. હા તમે કોણ? વર્ષા માતાજી, હું રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. રામોથી? હા બોલો મનસુખભાઈ. તું મજામાં? મજામાં. આપણે બોલું રાધે કૃષ્ણ ગૌશાળા છે ને, કઈ છે? હા. હવે બેન એવું હતું કે તમે ઓલા ભાઈ જે મયુરભાઈ બટુકભાઈ ગઢિયા એને જે કઈ ઓલા તમારા આ બધા મોકલા છે 50,000 રૂપિયા લીધા હતા અને 58 ગ્રામ જે સોનું તમે મૂક્યું છે જે બેંકમાં બીજાના નામથી, ઈ આમાં મોકલા છે બધા એવિડન્સ પુરાવા. એટલે એના માટે મેં તમને રિંગ કરી છે. તો ઈ એમને દઈ દો ને પાછું. આમાં તમારે આ બધા એવિડન્સ છે ને, આમાં ફરિયાદ થાય એમાં ઓલા ભાઈ વકીલ સાહેબ છે. બધું થઈ ગયું. ના નથી થયું. આ મોકલ્યું અત્યારે એટલે તમને કઉ છું. હું મુદ્દત ઉપર રાખ્યો મને ખબર હોય ને. હું એમ કહું છું કે અત્યારે તમારે વકીલ સાહેબ લાઈનમાં લઈ લો, વાત કરી લો. કોને?
એમના વકીલ છે જે બગડાભાઈ, મારે એને વકીલ હારે શું કામ? તો પછી એટલે તમને કહું છું કે એટલે ઈ જે તમે 50,000 રૂપિયા રોકડા ને 58 ગ્રામ સોનું, એટલે ઈ તમારું એકાબીજાનું સટસૂટ કરી લ્યો ને. હવે એમાં ઓલું છે પોલીસ ફરિયાદ થાય ને આ બધા લફડા પડવા. થઈ ગઈ ફરિયાદ ભાઈ, તમે કેમ ને સમજતા? ઈ અરજી છે, હજી એફઆઈઆર નથી થઈ. તમે એક કામ કરો, મારા વકીલ સાહેબ હારે વાત કરી લો. ક્યાં વકીલ છે ભાઈ? હું તમને વાત કરાવું. હા પણ હવે આ જે કઈ છે વાત કરવા મને કઈ વાંધો નથી, સાંભળો. હા પણ મારું એવું કહેવાનું છે કે એમાં બધા તમે લડવાથી એમને વકીલ રોકશે ને તમે વકીલ રોકશો, પણ જે છે ઈ તો હું જો અમારા વકીલ વગર હું કઈ વાત ન કરું. મારું એમ કહેવાનું બેન, આ જે છે એમાં તો તમે ત્યારે તો તમે એકાબીજા લેતી દીધી કરી ત્યારે ક્યાં વકીલ હતા? તો અત્યારે એને ક્યાં હતું આ બધું હતું? અમારે મુદત બધી લખાણ હતું જ ને. આપણે લખાણ 2 મહિના મુદત હતી. મુદત પછી મુદત પૂરી ન થઈ પેલા બધું કર્યું એને. ઈ વાત સાચી છે, પણ મુદત પેલા કર્યું તો ઈ તો તમે એકાબીજા સમજૂતી કરી લો પતી જાય ને કે ભાઈ હું આ તારીખે દઈ દઉં છું એટલે પૂરું થઈ ગયું. એમાં ક્યાં આપણે કીધું તું એમ ને, પણ ઈ ન સમજ્યા તો અમે શું કરવી? હવે આ જે ભાઈ છે એને હવે આપણે હું પૂછું, નાનો માણસ હોય, જો કે આપણા ગૌશાળા ધર્મનું કામ કરતા હોય તો જો ધાર્મિક માણસો ધર્મની હેઠે જેટલું અધર્મ હાલે છે ને એની કરતા અધર્મી હારા છે. પણ ભાઈ તમે છે ને એક કામ કરો, મારા વકીલ છે ને એને વાત કરો કઈ રીતનું છે ને. પણ તમે વહીવટ કર્યો છે ને વકીલ સાહેબ ને તમે વાત કરી હોય ને, તમે વકીલ હારે વાત કરાવશો, વકીલે તો કઈ કામ કર્યું નથી. આ કામ તો તમે ના ભાઈ બટુકે કર્યું છે. હા તો એમાં વકીલ સાહેબ ને કહેવાનું, તમે હું તમને પૂછું છું તમે તો વકીલ સાહેબ ને પૂછો. વકીલ સાહેબે કોઈ વહીવટ કર્યો છે? વહીવટ તમે કર્યો છે. તમે મને શું કીધું આગળ? વકીલ સાહેબ ને હું લાઈન માં લઈ લો કીધું. ઈ તમે સમજતા, ઈ તો હું એમ કઉ છું કે એના મારફત ફોન આવ્યો હતો. હું તો બટુકભાઈ નું જ મને મારી યારે વાતચીત છે, કેમ કે વકીલની મેટર છે ઈ તો જે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન છે એમાં વકીલોની કરવાનું હોય. અત્યારે હું તો તમને એના માટે પૂછું છું બેન કે આ વહીવટ તમે બે કર્યો તો તમે કહો છો ભાઈ અમારી વાત થઈ ગઈ હતી હું દઈ દેવાની છું, પણ દઈ દેવાના છો એનો પણ અમારા સાહેબ હારે તમે વાત કરો ને, મેં એને બધું આપી દીધું છે. આમાં મારે સેવા છે, મારે કઈ લેનદેન નથી. હું એક સેવા રૂપી છું, તમે મારા સેવક હતા અને ઓલો મારો સેવક હતો. એ રીતનું તમારે જરૂરી હતી, ઓલે હતું આ રીતનું દેવડાવ્યું છે. દેવડાવ્યું છે તો તમારે તમે વેચમાં રહ્યા, તમે લીધું. અત્યારે જે મૂક્યું છે લીધું છે ઈ તો તમે જ મેન ગણાવ, કેમ કે ઈ તો કોઈ ઓળખતા ન હોય. જોવો કાગળિયા જોવો ને પછી તમે મને કહો. જે અમે કાગળિયા કરાવ્યા છે ને એ કાગળિયા જોવો ને પછી તમે મને કહો. તમતા જે કહેવાનું હોય ને બેન મારું એમ નથી કહેવાનું બેન, હું એમ કઉ છું કે વાત જે હોય તે, પણ તમે એમનું તમે તમારે મસ્તક તો તમારા હસ્તક જ થયું છે ને. તમે પેલા કાગળિયા વાંચી લો કઈ રીતનું છે હું છે, પછી તમે તાર મને ફોન કરો તમે. ઓકે હાલો, એટલે આ છે ને જે કઈ છે હું તો કઉ છું તમે પૂરું કરી દો. સારું એમ તમે એકાબીજા કરવાનું છે ને, આપણે ક્યાં કઈ કોઈ નાત નથી પાડતા. હા તો એનું તમે એકાબીજા એક્સેસ કરીને પૂરું કરી નાખો ને, આમાં ક્યાં કઈ લાંબી વાત છે. તમે જરા કાગળિયા વાંચી લો પછી તમે તાર મને કહેજો કઈ રીતનું એમાં છે ને. એ કાગળિયા તો મેં વાંચ્યા બેન, લખાણ જે છે એ બીજાના નામ લખાણ વાંચ્યું. આ તમે જે એકાબીજા કરાર કર્યા છે હા એમાં શું લખ્યું તમે જોવો. એમાં તો આ લખેલું છે, આમાં લખેલું ચોખ્ખું બતાવે છે કઈક તમે વહીવટ આ મૂક્યા છે લીધા છે ને એ તો તમે લખી દીધું છે એમ તો કઉ છું તમને. નીચે કાળુભાઈ છે જુઓ. કાળુભાઈ લખ્યું પણ મૂળ તો તમારા હસ્તક છે ને. હું કહું બેન તમે મુદ્દો મેન વસ્તુ શું છે, જેને લીધા છે એનું નામ નથી નાખ્યું, મારું નામ નાખ્યું છે. તમે મનસુખભાઈ કેમ નથી સમજતા? તમારું નામ નાખ્યું છે, તમે તમારું નામ નાખ્યું હોય તો તમે તમારા હસ્તક હોય તમારું નામ નાખ્યું હોય ને તમને જ ઓળખતા હોય. તમે મારી સામે અત્યારે તમે મને કહો તમે મારા સેવક છો, ઈ મારા સેવક છે, મારે બે હરખા. એકે મારે કઈ વાલા દોલા નો હોય. તમને સેવક કરતા હોય, સેવકમાં આપણે આ વહીવટ ન કરાય, કેમ કે સેવક કઈ બગડે નહીં. દયા ખાવા ગઈશું આમાં મારે કઈ કોઈ રૂપિયાની લેન દેન કઈ છે નહીં. એક રૂપિયાની સેવા ખાવામાં કેવું થાય, આ સેવા આવી થાય. અને ઈ સેવા તમારે ધાર્મિક કામ કરતા હોય એને આવી સેવા ન ખવાય. હોના ચાંદીના દાગીના 50,000 ઓના દઈ દે, નાના દઈ દે. હવે હમણાં ઢોરને નીણી નાખવાની, ગાયું નીણી નાખવાની કરો ને ખૂટિયા ધરવાના. અને જજ છે ને જજ એને પણ માન્ય કર્યું. એ તો નામદાર કોર્ટમાં તો જે કઈ છે એ તો પુરાવાના હાથી ના લે, એમાં અમને કઈ ખ્યાલ ન હોય. અમે તો અમારી વાત કરતા હોય, કેમ કે અમને અમારે જે કઈ કોર્ટ નો ઇન્સાફી છે એ તો નામદાર કોર્ટ જે નિર્ણય દે એ બધાને શિરોમાન્ય રાખવાનો હોય. હા એમાં કોઈ કઈ બોલું નથી. પણ આ તો અમારે કેવું છે કે માનવતાની દ્રષ્ટિએ એકાબીજા પૂરું કરી દો. તો આ બિચારો રોતો હતો અને એવું હતું તો મેં કીધું ભાઈ હવે વાત કરી જોઈએ. કેમ કે કોઈ પણ માણસ અમે તો અમારે એવું છે કે જે ધર્મ છે એ દયાનું સાગર છે. એટલે તમારામાં દયા હોય, તમારામાં જો ભક્તિનો સાટો હોય તો એવું કઈ તો આડા રહ્યા હોય અમે ન રહ્યા હોય તો પછી ઓલા હામા વ્યક્તિ મોટામાં સાહસ કરે કોઈ ભાઈ ત્યાં ધ્યાન નથી દેતો ભાઈ.
વાત સાચી, પણ તોય તમે અટન નથી દેતો, પણ તોય